રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી શ્યામચરણદાસજી મહારાજનું ચરિત્ર ચાલે છે. શ્યામચરણદાસજી મહારાજના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો એક વખત શ્યામચરણદાસજી મહારાજ સત્સંગ કરતા હતા. તો સત્સંગ કરતા હતા ને તો રામાયણનો એક પ્રસંગ બોલતા હતા કે નલ અને નીલે રામ નામથી સમુદ્ર ઉપર પથ્થર તરવી દીધા. આ પ્રસંગ હાલતો હતો કે નલ અને નીલ એવા કારીગર હતા કે રામ નામ લખતા જતા હતા અને પથરા તરતા જતા હતા. તો આ કથા હાલતી હતી ને તો એક એનો શિષ્ય હતો શ્યામચરણદાસજી મહારાજનો. એ શિષ્ય કહે છે કે મહારાજ, નલ નીલે પથ્થર તરવી દીધા એ વાત તો સાંભળી કે નલ નીલે પથ્થર તરવી દીધા કે એ વાત તો સાંભળી કે પણ કોઈ અત્યારે પ્રત્યક્ષ આવી રીતે પથ્થર તરવી દે ને તો અમને કઈક મજા આવે, તો એમ લાગે કે એ ત્રેતા યુગની વાત છે ને એ સાચી છે. જો કોઈ આ રીતે પથ્થર તરવી દે ને તો અહીંયા ચરણદાસજી મહારાજ એમ કહે છે, તબહી શીલા એક મગાઈ, નૌમન તેરહ શેર તુલાઈ. ચરણદાસજી મહારાજે એક શીલા મગાવી અને એ શીલાને વજન કર્યો. ગયાનું વજન કરી લ્યો એટલે કોઈને એમ ન થાય કે પાણીમાં તરે એ શીલા નકલી છે. વજન કરી લ્યો, એનો વજન કર્યો તો 9 મણ અને 13 શેરની થઈ. 9 મણ અને 13 શેરની ઈ શીલા થઈ. તા પર હરિ નામ લીખ દીનો, જમના નીર બહાવન કીનો. એની ઉપર હરિનામ લખી દીધું, ભગવાનનું નામ લખી દીધું અને પછી જમનાના નીરમાં ઈ શીલાને વહાવી દીધી. ઈ શીલાને વહાવી દે છે જમનાના નીરમાં. ઉન દેખી લોગ સબ જય જય કરહી, વચનન આવહી શીસ પગ ધરહી. અને બધા લોકો જય જયકાર કરે છે, ખૂબ જય જયકાર કરે છે અને કોઈના મોઢામાંથી વચન નીકળતા નથી. બધા પગની અંદર માથું મૂકે છે, વચન નીકળતા નથી. આવી વસ્તુ છે. તો આ રીતે ચરણદાસજી મહારાજ શીલા તરવે છે, પથ્થર તરવે છે. તો શીલાને પથ્થર એને તરવી દીધી અને એને દેખાડી દીધું કે રામ નામથી આજે પણ શીલા તરે. એવું નથી કે ત્રેતા યુગમાં જે છે એ બધું ખોટું છે. આજે પણ રામ નામથી શીલા કોઈને તરવી હોય તો તરવી શકે છે. બસ વિશ્વાસ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ. આવી વસ્તુ છે. તો એના પછીનો પ્રસંગ એવો છે કે એકવાર એક મતવાલો હાથી એના સ્થાનમાંથી ભાગી નીકળ્યો. હતો મતવાલો અને લોકોએ ધ્યાન ન રાખ્યું ને તો ભાગી નીકળ્યો ને એટલે દિલ્હીની અંદર બિલ્લીમાર મોહલ્લા છે. બિલ્લીમાર, એ બિલ્લીમાર મોહલ્લામાં ચરણદાસજીનો આશ્રમ છે. તો એ ચરણદાસજીના આશ્રમ પાસે પહોંચી ગયો એ હાથી. ચરણદાસજીના આશ્રમ પાસે એ હાથી પહોંચી ગયો ને એટલે પછી એ અંદર ઘૂસી ગયો. તો શિષ્યો બધા ભાગવા માંડ્યા કે ભાગો, હાથી આવ્યો, ભાગો, હાથી આવ્યો. શિષ્યો બધા ભયભીત થઈ ગયા અને આડા ચૂકા ભાગવા માંડ્યા. ત્યારે ચરણદાસજી મહારાજ કહે છે, ડરો નહીં, એ તો દર્શન કરવા આવ્યો છે કે તમારે ડરવાની જરૂર નથી. એટલે હાથી આવ્યો, આવીને ચરણદાસજી મહારાજમાં માથું ઝુકાવી દીધું, ચરણદાસજીના ચરણોમાં માથું ઝુકાવી દીધું. ત્યારે ચરણદાસજી મહારાજ હાથીને લાડવો ખવડાવે છે. લાડવો ખવડાવીને કહે છે, હવે ઘરે જાવ અને હરિભજન કરો. હાથી પાછો પોતાના સ્થાનમાં હતો ત્યાં આવી ગયો. સારો માણસ આવે ને એ રીતે આવી ગયો. અને ત્રીજા દિવસે યમુના સ્નાન કરતા કરતા હાથીએ શરીર છોડી દીધું. આ રીતે ચરણદાસજીની કૃપાથી હાથીને સદગતિ પ્રાપ્ત થઈ. આપણે એમ થાય કે આ પ્રસંગનો અર્થ શું, આ પ્રસંગનો મિનિંગ શું, આ પ્રસંગમાંથી આપણે શું શીખવા મળે છે? તો આ પ્રસંગમાંથી એ શીખવા મળે છે કે મહાપુરુષો જળ ચેતન બધાઈને વશમાં કરી શકે છે. નામદેવે દિવાલ ઉડાડી દીધી હતી
અને દિવાલ ઓલા સિદ્ધરાજની સામે ગઈ હતી સ્વાગત કરવા માટે, અને અહીંયા આમને હાથીને દીક્ષા આપીને એનું કલ્યાણ કરી દીધું. મતલબ જળ ચેતન કોઈ પણ યોનિનો વ્યક્તિ હોય, સંતની દ્રષ્ટિ પડી જાય એટલે કલ્યાણ થઈ જાય છે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. બસ ખાલી સંતની દ્રષ્ટિ એકવાર પડી જવી જોઈએ, આવી વસ્તુ છે. જે વ્યક્તિને સંત કૃપા મળી ગઈ એને માની લ્યો ભગવત કૃપા મળી જ ગઈ. મુખ્ય તસ્તુ મહત કૃપીએવ, ભગવત કૃપા લે સાધવા. મૂળ રૂપે મહાપુરુષની કૃપા મળી જાય, ભગવાનની કૃપા તો પછી લેસ માત્ર હોય તો ચાલે, આવી વસ્તુ છે. એટલે આ રીતે હાથીની સદગતિ કરી દીધી શ્યામચરણદાસજી મહારાજે. હવે આગળનો પ્રસંગ એવો છે કે આવા તો ચરણદાસજીના અનેક ચમત્કારના પ્રસંગ બન્યા છે, પણ હવે એમાં આપણે ન જાય તો સન 1818 જ્યારે ચરણદાસજી 68 વર્ષના થયા, 1818 ચરણદાસજી 68 વર્ષના થયા ત્યારે એને શિષ્યોને કહી દીધું કે હવે હું 12 વર્ષ જીવી શક્યો. મતલબ 68 વર્ષના થયા હોય અને એમાં 12 નાખીએ એટલે 80 વર્ષ થાય. એટલે એને કીધું હતું કે હું હવે 80 વર્ષ જીવીશ, પછી હું કે મારું શરીર છોડી દઈ શકીએ. તો શરીર ત્યાગવાના 6 મહિના પહેલા એને 5000 વેશધારી શિષ્ય બનાવી લીધા હતા. મતલબ 80 વર્ષની ઉંમરમાં તો ચરણદાસજીએ 5000 શિષ્યોને બનાવી લીધા હતા. 5000 શિષ્યો એના થઈ ગયા હતા ત્યારે. પછી જે કાર્ય માટે એ આવવાના હતા એ કાર્ય પૂરું થઈ ગયું હતું. એટલે એક દિવસ એમને શિષ્યોને કીધું કે હવે હું મારા ધામ વયો જઈ શકીએ, હવે રહેવાનો નથી. કે ભેષ ભયા જબ 5000 એક દિન યો વચન ઉચારા. 5000 ભેષધારી શિષ્યો થઈ ગયા ને એટલે ચરણદાસજીએ બધાને બોલાવી અને વચન ઉચ્ચારણ કર્યું. હમ યા જગસુ ભયે ઉદાસા અબ નિજ ધામ કરેંગે બાસા. કે હવે હું આ જગતથી ઉદાસ થઈ ગયો છું કે અને મારા નિજ ધામમાં વાસ કરવા માટે જઈ રહ્યો છું. યહ સત માસ પહલ્યો બાકી દોય દીના આગે ફિર આકી. હવે 6 માસ રહ્યા છે કે 6 માસ પછી હું વયો જવાનો છું, પણ 2 દી પહેલા તમને કહેતો જઈશ કે હવે મારા 2 દી જ રહ્યા છે. કે આ જોઈને એના એક પ્રિય શિષ્ય હતા રામરૂપજી. એ રામરૂપજી બહુ દુઃખી થઈ ગયા અને દુઃખી થઈને રોવા માંડ્યા. રોતા રોતા કહે છે, અરે ગુરુજી તમારા વગર અમને કેમ હાલશે, તમારા વગર અમને ફાવશે નહીં, આ તે એમ કઈ કઈ નહીં રોવા માંડ્યા રામરૂપજી. તો રામરૂપજી રોવા માંડ્યા ને ખૂબ રડે છે. તો ચરણદાસજી મહારાજ કહે છે, હમરા તુમ હૃદય में बासा बिछड़े नहीं सुनो सुख रासा. તારો ને મારો તો કે હૃદયની અંદર વાસ છે કે આપણે તો કોઈ દી બિછડવાના છીએ જ નહીં. કે તમારો ને મારો કે હૃદયની અંદર કાયમી વાસ રહેશે, છૂટશે નહીં. કે ભક્તિ પ્રચારન પ્રભુ પઠાએ અબ હરિને નિજ ધામ બુલાએ. ભક્તિ પ્રચાર માટે ભગવાને આપણે બોલાવ્યા છે કે હવે હરિધામમાં આપણે વયા જવાનું છે અને ધામમાં જ આપણે પાછા ભેગા થાશી. શોક ન કર કુછ ચિત में सुनो शिष्य सुख मान धीरज धारो हरि भजो मेरे जीवन प्राण. હવે કે તું શોક ન કર અને ચિત્તમાં ધીરજને ધારણ કરી કે તું તો મારો જીવન પ્રાણ છો, મતલબ મારો પ્યારો શિષ્ય છો, પછી તને થોડી કાંઈ મુશ્કેલી રહેશે, તું કાંઈ ચિંતા ન કરી. કે तुम हूँ तन तजी आइयो जल्दी मेरे पास રહે સદા દંપતિ નિકટ નિરખે રાસ વિલાસ. કે તું શરીર છોડી જલ્દી મારી પાસે આવી જાજે, આપણે સતત રાધા કૃષ્ણ પાસે રહેશી અને રાધા કૃષ્ણ પાસે રહી અને રાસ વિલાસનું નિરીક્ષણ કરશી, રાસલીલાના દર્શન કરશી, સદાય રાસ વિલાસ નિરખશી. ભાઈ ગુરુ કહી દે એટલે તો રાધા કૃષ્ણને સ્વીકાર કરવો જ પડે. જે એન્જિન આરે ડબ્બો જોડાઈ જાય ને પછી ડબ્બામાં માટલા ભર્યા હોય ને તો માટલા દિલ્હી પહોંચી જાય. એવી રીતે ગમે એવો વ્યક્તિ સદગુરુના એન્જિન આરે જોડાઈ જાય છે તો એ પાર નીકળી જાય છે, એમાં કોઈ શંકા નથી. એટલે આ ગુરુજી કહે છે કે તું મારી સાથે સાથે ચાલ
પછી શરીર છોડીને આવજે એટલે આપણે બે રાધા કૃષ્ણની સેવામાં રહેશી. સંત સદગુરુ આશ્વાસન આપે તો વાત બની જાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. જયદયાલ ગોયનકાનો એક પ્રસંગ છે. જયદયાલ ગોયનકાના એક મિત્ર હતા હનુમાન પ્રસાદ ધાનુકા. પોદારજી અલગ, આ હનુમાન પ્રસાદ ધાનુકા એવા હતા એના મિત્ર. તો જયદયાલજીને અને ધાનુકાને, હનુમાન પ્રસાદ ધાનુકાને બહુ ભળે. તો બે જણાને ખૂબ ભળતું હતું ને, તો એકવાર ધાનુકાએ કીધું કે જયદયાલ, હું છે ને કે સંન્યાસ લઈ લઉં, મારી ઈચ્છા છે કે સંન્યાસ લઈને ભજન કરું. તો જયદયાલ ગોયનકા કે ના 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 ના, તું સંન્યાસ ન લેતો, ઈ ભૂલ ન કરતો. ઈ કે તો કે કેમ? ઈ ભૂલ કેમ ન કરું? તો કે આજથી 10,000 વર્ષ પહેલા કે કોઈ 2,000 વર્ષ પહેલા ઈ કે તું મંત્રી હતો, જયદયાલ કે હું રાજા હતો. ઈ કે અને આપણે મંત્રી અને રાજાએ બે જણાએ ભેગા મળીને સંન્યાસ લઈ લીધો હતો. તો સંન્યાસ લઈ લીધો ને, તો જયદયાલ ગોયનકા કે હું જયારે મહંત હતો આશ્રમનો, ત્યાં સુધી તો બધું ઠીકઠાક હાયલું. આશ્રમનો મહંત હતો ત્યાં સુધી તો ઠીકઠાક બધું હાયલું. પણ જ્યારે તું મહંત બન્યો, હું મરી ગયો, અને તું મહંત બન્યો ને ત્યારે તું પછી ભોગોમાં ફસાઈ ગયો. સાંસારિક ભોગ, લાલચ, આ તે એની અંદર ફસાઈ ગયો પછી તું. અને પછી તું મરી ગયો ને એટલે તું કૂતરા બિલાડાની યોનિમાં વયો ગયો. તો કે 2,000 વર્ષ થઈ ગયા તું કૂતરા બિલાડાની યોનિમાં ભ્રમણ કરી રાખે શીખીએ, અને આ 2,000 વર્ષ પછી તને મનુષ્ય જન્મ મળ્યું છે. તો કે તને મનુષ્ય જન્મ મળ્યું અને મને અહીંયા ભક્તિના પ્રચાર કરવા જન્મ મળ્યો, પાછો આપણો ભેટો થઈ ગયો છે, એટલે હવે હું તને લેવા જ આવ્યો છું. પણ ખબરદાર, મારી આજ્ઞા નહીં માનને તો તારો ઉદ્ધાર નહીં થાય. કે હવે તારે મારી આજ્ઞા માનવી પડશે. તને લેવા માટે જ હું આવ્યો છું. મારો જન્મ ભક્તિ પ્રચાર માટે અને તારા માટે છે, કારણ કે તેથી તું રહી ગયો તો કલ્યાણમાં. એમ તો કે હા. પણ જયદયાલ ગોયનકા એને અનુભવ કરાવ્યો. જયદયાલ ગોયનકા એને અનુભવ કરાવે છે. પછી શું થાય છે? જયદયાલ ગોયનકા એને એમ કહે છે તું ગ્રહસ્થમાં રહે, તારા થોડાક પ્રારબ્ધ બાકી છે, એ પ્રારબ્ધ પૂરા થઈ જશે ને એટલે ભગવાન મળી જશે. અને સંત કી એમ કરાય, કારણ કે આપણા ભૂત ભવિષ્યનું જાણતા હોય, આપણા કોની હારે કેટલા પ્રારબ્ધ જોડાયેલા છે ને એ જાણતા હોય, કોની હારે કેટલા પ્રારબ્ધ છે, શું છે, એ બધું એ જાણતા હોય છે. એટલા માટે સંત કે એમ કરાય. એ એમ કે ભાઈ ગ્રહસ્થમાં રહીને ભજન કરો, તો એમ માનવાનું કે સંત આપણે એમ કહે છે કે તારા પ્રારબ્ધ કર્મ ભાઈ પૂરા કરવાના બાકી છે, એ પૂરા કરી લે, તો જ આપણે ગ્રહસ્થમાં ભજન કરવાનું કહે. નહીતર કોઈ દી ગ્રહસ્થમાં ભજન કરવાનું કહે નહીં. આવી વસ્તુ છે. કારણ કે સંત ભૂત ભવિષ્ય વર્તમાન કાળનું બધું જાણતા હોય છે. અને જો ખરેખર આપણે પ્રારબ્ધ પૂરા કર્યા વગર ભજન કરીએ અને એ પ્રારબ્ધ રહી જાય ને, તો એક પ્રારબ્ધ માટે પણ પાછું આવવું પડે છે. ભલે ભગવાન કરુણામય છે, જો તમારી બહુ વ્યાકુળતા હોય તો પ્રારબ્ધ કઈ નડતું નથી, પણ બહુ વ્યાકુળતા ન હોય અને આપણે ઘરેથી કંટાળીને ઘર છોડીને નીકળ્યા હોય તો એ પ્રારબ્ધ ભોગવવા પડે છે પાછા. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ બહુ ધ્યાન રાખવું જોઈએ અને વિચારીને હાલવું જોઈએ કે જેના કારણે એને છે ને ભવિષ્યના પ્રારબ્ધ ભોગવવા ના પડે. ઓલા માધવદાસજીને ઝાડા થઈ ગયા હતા તો કૃષ્ણ ભગવાન ઝાડા ધોવા આવતા હતા. તો માધવદાસજી કે અરે કૃષ્ણ, તમે કેમ ઝાડા ધોવો છો? મારાથી જોવાતું નથી. તો કે તારા પ્રારબ્ધ કર્મ બાકી રહી ગયા છે, એ પ્રારબ્ધ કર્મ પૂરા કરવાના છે. કે હું ઝાડા મટાડી દઈશ ને કે તો તારા પ્રારબ્ધ કર્મ રહી જશે અને એ ભોગવવા માટે તારે પાછું આવવું પડશે. એટલે આવી રીતે ભગવાન એટલે લીલા કરીને દેખાડે. ભક્તોના તો શું પ્રારબ્ધ હોય, પણ લીલા દેખાડે કે કર્મો કોઈને છોડતા નથી, કર્મો બધાને પકડી રાખે છે. મહાભારતમાં એક શ્લોક આવે છે કે હજારો ગાયોમાં જેમ ગાય પોતાના વાછડાને ઓળખી જાય, એમ હજારો માણસોમાં તમારા કર્મ તમને ઓળખી જશે અને તમારા કર્મ તમને પકડી લેશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો ચરણદાસજીનું ચરિત્ર આપણે કાલે લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે.